કેબી ગિરનારી સત્સંગ ચેનલની અંદર સ્વ અનુભવ સત્સંગ ભાગ 4 જે મેળવવામાં આવેલો છે તે પ્રોગ્રામ મેં એક મારી કલમથી લખાયેલું જે મહાપદ કીધું છે. આ મહાપદના શબ્દો આ મુજબ છે કે સમજણ આવે તો મહાસુખ થાય, ત્યાંથી દુખડા દૂર ભાગી જાય. સમજણ આવે તો મહાસુખ થાય. પહેલી પંક્તિની અંદર મેં એવું દર્શાવ્યું છે કે વિત વિદ્યા વનિતાને વૈરાગ, પારબ્ધમાં હોય તો પમાય. વિત વિદ્યા વનિતાને વૈરાગ, પારબ્ધમાં હોય તો પમાય. હુનર કરો હજાર જાતના, અંતે હરિવરની હાથની માય. કેમ કે કોઈ પણ માનવ સવડા પાસા નાખે છતાં પણ ઊંધા પડતા હોય છે, અને ગમે એવડું સાહસ કરે છતાંય સીધી આપવી ન આપવી એ તો હરિવરની હાથની માય છે. એમનો ખુલાસો કે વિત કેતા પૈસો, વિદ્યા એટલે બ્રહ્મ વિદ્યા. એક વિદ્યા સંસાર વ્યવહાર ચલાવવા માટેની છે, બીજી વિદ્યા જે છે એને સંતો મહાપુરુષો જ્ઞાની ધ્યાની અને વૈરાગી, એને આ વિદ્યાને મહાસુખ કહેવામાં આવ્યું છે. વનિતા એટલે સુલક્ષણા પત્ની, અને વૈરાગ એટલે મનને ઠૂઠે બાંધવાની વાત છે. મનને દ્રઢ બનાવી અને મનને ઠૂઠે બાંધવાની વાત મેળવવામાં આવી છે. બીજી પંક્તિની અંદર મેં એવું લખ્યું કે ઓછું અજકું એકે નહીં ઉરમાં, એને સંતોષ ધન કહેવાય. ઓછું અજકું એકે નહીં ઉરમાં, એને સંતોષ ધન કહેવાય. આ ભૌતિક સુખમાં ભૂલા પડીને રામધન કદી ન વિસરાય. સમજણ આવે તો મહાસુખ થાય, ત્યાંથી દુખડા દૂર ભાગી જાય. સમજણ આવે તો મહાસુખ થાય. આ પંક્તિનો ખુલાસો મેં એવો કર્યો છે કે ઓછું અટકું જે માનવના મનમાં ન હોય એ માનવીને સંતોષી માનવ કહેવામાં આવે છે. પરમ કૃપાળુ પરમાત્મા કોઈ પણને ભાગ્યથી અધિક અને મહેનતથી ઓછું આપતો નથી, પરંતુ ભૌતિક સુખમાં ભૂલા પડીને આપણે રામ ધન વિસરી ગયા છીએ. એટલા માટે આ જે માયા છે એને બે પ્રકારની બતાવવામાં આવી છે. પેલી માયા જે છે એમાં એવું બતાવ્યું છે કે માયા દો પ્રકાર કી, બરાબર. માયા છે એ દો પ્રકાર કી, એક મિલાવે મારા રામને, બીજી નરકે લઈ જાય. આવું એનો ખુલાસો આપ્યો છે. ત્રીજી પંક્તિની અંદર મેં એવા શબ્દો લખ્યા છે કે પાસેર લોટના કારણે કોટિક કર્મો ન બંધાય. પાસેર લોટના કારણે કોટિક કર્મો ન બંધાય. પેટનો ખાડો ભૂરવા ખાતર માનવતા કદી ન વિસરાય. સમજણ આવે તો મહાસુખ થાય, ત્યાંથી દુખડા દૂર ભાગી જાય. આ પંક્તિનો ખુલાસો કે દરેક મનુષ્યને 2 અથવા 3 ટકના ભોજન માટે પાસેર લોટ જોઈએ છે. આ પાસેર લોટના કારણે આપણે કોટિક કર્મોના બંધનથી જે બંધાઈએ છીએ એ આપણે એના માટે જે કઈ કર્મના બંધનથી બંધાઈએ છીએ એ બંધાવવું ન જોઈએ. છેલ્લે ચોથી પંક્તિની અંદર મેં એવું દર્શાવ્યું છે કે 4 दिन की चांदनी सरीखું, 4 दिनની ચાંદની સરીખું આ જીવતર જુગતીથી જીવાય. 4 દિનની ચાંદની સરીખું આ જીવતર જુગતીથી જીવાય. દાસ લક્ષ્મણ કહે મરણ ઘરને જીવતા જોઈને, મરજીવા બનો તો મોજું લેવાય. મરજીવા બનો તો મોજું લેવાય. સમજણ આવે તો મહાસુખ થાય, ત્યાંથી દુખડા દૂર ભાગી જાય. સમજણ આવે તો મહાસુખ થાય. આનો ખુલાસો આપણા જીવનના 2 અંતરાલ છે. પહેલો અંતરો જે છે એ જન્મ છે, બીજો અંતરો જે છે એ મૃત્યુ છે.
આ બે અંતરાની અંદર આપણો જે વચ્ચેનો પીરિયડ છે, વચ્ચેનો જે ગાળો છે, આ જીવન મરણ અંતરાની વચ્ચેનો જે ગાળો છે, તેને 4 દિનની ચાંદની કહેવામાં આવી છે. કે પહેલી ચાંદની જે છે એ બચપન છે, બીજી ચાંદની છે એને યુવાની કીધી છે, ત્રીજી ચાંદની જે છે એને ગૃહસ્થ કીધું છે, અને ચોથી ચાંદની જે છે એને બુઢાપો અથવા ગટપણ કહેવામાં આવ્યું છે. આ 4 દિનની ચાંદની આપણી વીતી ન જાય, આ ભવસાગરની ભૂલવણીમાં આ આપણા યુગ સ્યારે ન વીતી જાય એનો ખ્યાલ દરેક જીવાત્મા રાખે. બોલો સતગુરુ સાહેબની જય, સત્ય સનાતન ધર્મની જય, દેવી ગિરનારી મહારાજની જય.